14 અને 15 સપ્ટેમ્બરના રોજ અખિલ ભારતીય રાજભાષા પરિષદ સુરતમાં યોજાશે। આ બાબતે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી અજય કુમારે મીડિયાને સંબોધન કર્યું। અખિલ ભારતીય રાજભાષા સંમેલનના આયોજન બાબતે માહિતી આપી। 14 અને 15 સપ્ટેમ્બરના રોજ રાજભાષા સંમેલન યોજાશે। 14 સપ્ટેમ્બરના દિવસે હિન્દી ભાષા દિવસની ઉજવણી થશે। આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે। સંવિધાન બનાવવાનું શરૂ થયું ત્યારે ગાંધીજીએ આ વાત પર જોર આપ્યું કે હિન્દી ભાષાને પ્રાધાન્ય આપી તમામ સરકારી કામ હિન્દી ભાષામાં થાય। કોંગ્રેસ શરૂઆતથી જ અંગ્રેજીને સમર્થન આપતું હતું। 14 સપ્ટેમ્બરના 1949ના રોજ નક્કી થયું કે હિન્દીને રાજભાષા તરીકે રાખવાનો નિર્ણય લેવાયો। તાત્કાલિક વડાપ્રધાન નહેરુએ જાહેરાત કરી હતી કે હિન્દીની સાથે અંગ્રેજી ભાષા પણ ચાલશે। રાજનૈતિક ઈચ્છાશક્તિને કારણે આપણે આપણી ભાષા માટે સંઘર્ષ કરવો પડ્યો। આપણે આપણી ભાષા માટે સંઘર્ષ કરી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદીએ તેમના કામકાજમાં હિન્દી ભાષાને પ્રાધાન્ય આપ્યું। આપણા દેશમાં 70 કરોડ લોકો હિન્દી બોલે છે। 100 કરોડ લોકો હિન્દી બોલવાની લખવાની એની ક્ષમતા છે। 100 કરોડ કરતાં વધારે દેશમાં હિન્દી ભાષા પહોંચાડવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે। રિપીટ, 100 કરતાં વધારે દેશમાં હિન્દી ભાષાને પહોંચાડવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે। હિન્દીને વિશ્વમાં પણ માન આપવામાં આવી રહ્યું છે। હિન્દી ભાષા વિશ્વમાં સૌથી વધારે બોલવામાં આવે છે। અમે આખી દુનિયામાં સંયુક્ત રાષ્ટ્રમાં એગ્રીમેન્ટ કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ હિન્દી ભાષાને આગળ વધારવા કામગીરી કરશે। એમને હિન્દીમાં એક ન્યૂઝ એપ જાહેર કર્યો છે। હિન્દી ભાષાને આગળ વધારવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદી પ્રયાસ કરી રહ્યા છે। અંગ્રેજોએ જે નીતિ બનાવી તેમાં અંગ્રેજીને તમામ ભાષાઓ પર ઊભી રાખી દીધી અને તેને લઈને આપણી તમામ ભાષાઓ વચ્ચે મતાંતર ઊભા કરી દીધા હતા। આ સાથે જોતા રહો સુરત एक्सप्रेस न्यूज चैनल। गृह मंत्री जी का मैंने अभी स्टेटमेंट आपको बताया कि अंग्रेजों ने हमारे अंदर कई ऐसी हीन भावनाएं पैदा की थी, हमारे यहाँ जड़ जमा ली थी, जिसके कारण उनका राज और शासन चलता रहे। उन्हीं को दूर करने की ज़रूरत है। अभी नई शिक्षा नीति आज़ादी के बाद 1947 में आज़ादी हुई, हम 2020 में लाए नई शिक्षा नीति। उससे पहले किसी राजनीतिक दल ने इसके लिए प्रयास नहीं किया। ये तो हम सबका सौभाग्य है कि हमारे पास ऐसे प्रधानमंत्री हैं जिनके नेतृत्व में हम लगातार और निरंतर इन कामों को कर रहे हैं। और आपने देखा होगा उस नई शिक्षा नीति में हमने स्पष्ट प्रावधान किया है कि मातृभाषा में शिक्षा दी जाए। और वो मातृभाषा कोई भी भाषा हो सकती है, वो हमारी तेलुगु हो सकती है, तमिल हो सकती है, उड़िया हो सकती है। और अगर आप देखेंगे एक स्टेटमेंट हमारे गृह मंत्री जी का अभी 1 महीने पहले का ही है। उन्होंने नई शिक्षा नीति पर ही बोलते हुए कहा था कि अभी हम अपने देश का जो हमारा मस्तिष्क है, जो हमारा प्रयोग है, जो हम विश्व स्तर पर कर पा रहे हैं, वो केवल 5% कर पा रहे हैं। और वो केवल अंग्रेजी के कारण है, क्योंकि 95% बच्चे हमारे आज भी मातृभाषा में शिक्षा ग्रहण करते हैं। और मातृभाषा में शिक्षा ग्रहण करने के कारण वो विश्व के मंच पर अपनी योग्यता और क्षमता का पूरी तरह से प्रस्तुतिकरण नहीं कर पाते, जिसका नुकसान अंततोगत्वा हमारे समाज और देश को होता है। उन्होंने ये निर्णय किया है कि हम नई शिक्षा नीति के माध्यम से मातृभाषा में शिक्षा भी देंगे और सबको ये अवसर भी देंगे। अब ये शुरुआत हुई है और एक अच्छी बात है कि अच्छा नेतृत्व हमारे पास है और इस कारण राजनीतिक इच्छा शक्ति भी है और उसके परिणाम भी है।